જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજની મોર્નિંગ તમે જોઈ શકો છો 10:48, કેમ કે આજે ક્યાંય જવાનું નથી. હોસ્પિટલ વાળી જગ્યાએ પણ લાઈન પતી ગઈ છે. હવે ડાયરેક્ટ જરી બોક્સ જ છે, તો જરી બોક્સ તો એક આપવાનું છે આપણે, નકર પછી જોઈએ કેવું થાય છે. અને ચેન્જીસ બધું એક સાથે ચેન્જીસ બતાવી દે, નવું જે જે ચેન્જીસ છે તો પછી કરવાનું છે. અને બીજી 4BH, બેટા 1 મિનિટ ઉભી રહે. 4BHK વાળી 1 મિનિટ ઉભી રહેવા ના બોલતી હો. 4BHK વાળી સાઈડ ઉપર જે કામ લાઈન હતી, તો ત્યાં જે એક બાથરૂમમાં પ્લમ્બર નું કામ હતું, તો એ આવવાના હતા, તો એ નથી આવવાના, એટલા માટે આપણે ત્યાં પણ ના ગયા. તો પછી હવે આજે જવાનું હતું અમદાવાદના પેલા છેડે, પણ સવારથી વરસાદ ચાલુ છે એટલે પછી ના ગયા. નકર ફ્રી હતા તો વિચાર્યું કે સાઈડ ઉપર જતા આવીએ, પણ હવે ત્યાં પણ નહીં જોયા, વરસાદ વધારે છે તો ઘરે જતા તો સુઈ ગયા. મોડા ઉઠ્યા ત્યારે વાગ્યા છે હવે 11 વાગી ગયા. તો ચા નાસ્તો કરી લીધો છે, તો આજ કંઈક ને કંઈક બહાર ફરશું, કેમ કે હિરવાયન્સી અને એના બા બધા બહાર જવાના છે બસમાં. તો ઘરે કોઈ નહીં, તો મને એકલાને કંટાળો આવશે, તો કરું રોનકને ફોન. રોનક કે ક્યાં નહીં જવાનું, અને જઈએ બહાર ક્યાંક આંટો મારવા. તારે ક્યાં જવાનું એનસી આજ? ગોળ ગોળ ફરવા? એ તો આપણે આજે જવાનું. અત્યારે ક્યાં જવાનું તારે? એમ કહું તારા દિન બધા હે તું દિન બધા ક્યાં જવાના તાર? તું દીદી શોભનાબા બધા બાબા બાબા જવાના? તારે એકલી નહીં, બધા જવાના. તું દીદી બાન બધા ક્યાં જવાનું? બસમાં બાબા. મને લઈ જઈશ? લઈ જઈશ? વાહ ભાઈ વાહ. દીદી ક્યાં હે? મામા ઘરે? જોરથી બોલ, દીદી ક્યાં? મામા ઘરે. અને શું આવ્યું? વરસાદ આવ્યો? બહુ આવ્યો? બહુ વરસાદ આવ્યો? ઓકે. જો અમદાવાદમાં વરસાદનું વાતાવરણ મિત્રો, રોડ ઉપર જો બહુ વરસાદ નહીં એટલો બધો. તારા ઘર બાજુ કેવું રોનક? બંબા પડે. રોનકના ઘર બાજુ બંબા પડે. આપણા ઘર બાજુ ભાઈ બંબા નહીં પડતા, એટલો બધો વરસાદ નહીં. જો આ રોડ હુકો, જો આ રોડે હુકો પડે, એટલો બધો વરસાદ નહીં. અહીંયા પડેલો રોડ. વરસાદ હતો કાલ રાતે, અત્યારે નહીં. હવારના છાંટા છાંટા પડે થોડા થોડા, એટલે સાઈડ ઉપર નહીં ગયા. તું કેમ નહીં ગયો? કામ નહીં. રોનકને કામ નહીં, આપણે કામ હે, પણ એક દૂર જવાનું હતું. વરસાદ થોડો થોડો ચાલુ હતો એટલે નહીં ગયા. અત્યારે જઈએ બાઇકના શોરૂમે પૂછવા માટે કે બાઇકનું શું કર્યું. આવશે આવશે હજુ શું કેવું ચાલા? આવશે. ચલો આ શોરૂમમાં આવી ગયા, બાઇકનું પૂછી લીધું. તો વાતાવરણ સારું છે, ક્યાંક બહાર જવાની ફૂલ ઈચ્છા છે, તો હવે કંઈક વિચારીએ શું કરશું. બંગા જો જશું આપણે હવે? દાલ પકવાન. હા ચલો. બહુ દિવસથી રોનક દાલ પકવાનું કહેતો હતો, અને આજે ટાઈમ મળ્યો છે, અને વાતાવરણ મસ્ત મજાનું છે, તો હવે જઈએ દાલ પકવાન ખાવા. ચલો ચાલુ કરો ફટાફટ. હાલો. અહીં ગાજર રોનક કેવા? હા બહુ ગાજર. સાચું. ચલો દાલ પકવાન ખાવા આવી ગયા છીએ. માહી દાલ પકવાન દો. એક ફૂલ દે છે, એક મીડિયમ. મજબૂત આવો. સાચું. ચેક કરી લઈએ આજ. એમને એવું પૂછવાનું, આપણે ખાઈએ તો આપણને ખબર પડે. માહી દાલ પકવાન રોડ ઉપર જ છે. કેવું? કેટલી વાર આવ્યો? એવું હે. ચલો દાલ પકવાન આવી ગયું છે. રોનકે ટેસ્ટ કરી લીધો. કેવું રહ્યું? બહુ મસ્ત. એવું? તો આપણે ટેસ્ટ કરીએ પહેલી વાર આજે અહીંયા, ફર્સ્ટ ટાઈમ. એક નંબર લાજવાબ ભાઈ, મજબૂત. ઓય જો મસ્ત જે આપણે ફૂલ જજ કરાયું, મરચાં એવું આપણામાં વધારે છે. એક નંબર છે. જો મિત્રો એક નંબર ટ્રાફિકમાં ફસાઈ ગયા. એ ટ્રાફિક જો છે ખુંદી એવો ટ્રાફિક, જબરજસ્ત ટ્રાફિકમાં વરસાદના ફસાઈ ગયા. મિત્રો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. છાંટા છાંટા પલળતા પલળતા જઈએ છીએ બે બંકાઓ. અને અહીંયા તો વરસાદ છે, હવે આગળ ખબર નહીં. અને હવે વિચાર થોડો ચેન્જ કરીએ છીએ કે હવે ઘરેની જગ્યાએ મેડીમાં દર્શન કરવા જવાનું વિચારીએ છીએ. પણ જોઈએ, એક સ્ટોપ છે હજુ, ભાઈબંધને મળવાનું છે. ભાઈબંધને મળીને પછી વરસાદ કેવો રહે છે જોઈએ. વધારે આવો તો ઘરે, વરસાદ ના હોય તો મેડીમાં. છાંટા છે, પલળી જવાય એવો તો વરસાદ છે. કેવું લાગે વરસાદમાં?
મંગેશ મજા આવે ફરવા જવાય ને દાચી ફરવા જવાય વરસાદમાં ચમ કોથળી પહેરી. ચલો મિત્રો, પ્લાનમાં થોડું પાછું ચેન્જ છે. હવે આવી ગયા છીએ ઘરે, કેમ કે બહાર થોડો વરસાદ ચાલુ થયો વધારે, એટલે ઘરે આવી ગયા. અને રોનકને પણ જવાનું છે કામે એસી માટે. તો હવે જોઈએ, રોનક કોલ કરે છે, જવાનું ના થાય તો વરસાદ થોડો ધીમે થાય પછી જઈએ દર્શન કરવા. તો અત્યારે આવી ગયા છીએ ઘરે. 1:30 વાગી ગયો, જમવાનો ટાઈમ. પણ આપણે નાસ્તો કરીને આવ્યા એટલે જમવાની સહેજ ઈચ્છા નથી. બહુ મજા આવી આજ તો નાસ્તો કરવાની. તો હવે રોનક પૂછી લે કોલ કરીને, પછી જોઈએ શું કરીએ. હવે મિત્રો, આપણે અત્યારે જમવા બેઠા છીએ. ટાઈમ જોઈ શકો 2:28, 2:30 વાગે મિત્રો. તો 2:30 વાગે, કેમ કે સવારે 12 ગયા હતા નાસ્તો કરવા, તો 11, 11:30 નાસ્તો કર્યો તો ભૂખ નથી. અત્યારે ખાવા બેઠા છીએ. બસ ઘરે હોય એટલે બીજું કંઈ વધારે ના હોય, શાક અને રોટલી. તો જમી લઈએ અને પછી જમીને રોનક આવતો નથી, એને કંઈક કામ છે કે ગમે તે હોય, તો રોનકનું એક્ટિવા લઈને હું રોનકનો ફ્રેન્ડ એને કોલ કર્યો છે કે હું આવું. જો આવે તો પછી અમે જઈએ મેડીમાં. એ આવે તો જ જઈએ, જો એને નહીં આવે તો નહીં જઈએ. તો પછી આપણે પણ સૂઈ જશું. અને જો આપણો વ્લોગ ચાલુ છે, વ્લોગ જોતાં જોતાં મસ્ત મજાનું જમી લઈએ. ચલો ફાઇનલી મિત્રો, રોનકનો ફ્રેન્ડ આવી ગયો છે. હવે અમે બે જઈએ મેડીમાં. એ આરામથી એક્ટિવા આલી દીધું કે રકઝક કરતો હતો? આપી દીધું ના હોય બારું બધું ઊંઘું તું એને. હા, મને એવું જ કહેતું કે હું સુઈ જાઉં, તો કે દેવાન લઈ જા. તો ચલો હવે અમે બે નીકળીએ મેડીમાં. નહીં આવતું કંઈ નહીં, બહાર રાખ. હેલ્મેટ તો જરૂરી, હેલ્મેટ જરૂરી મિત્રો, ગમે ત્યાં જઈએ. કારણ કે પોલીસવાળા ખોટા 200-500 ઓછા થાય, અને આપણી સેફટી પણ એને હેલ્મેટ જરૂરી. ચશ્મા બસમાં ટીકાઈ દે. હા ચાલો. હવે મિત્રો, ઘરેથી નીકળવામાં તો નીકળી ગયા, પણ અધ વચ્ચે પહોંચ્યા વરસાદ જબરજસ્ત ચાલુ થયો. હવે અહીંથી 5-7 કિલોમીટર જેવું હશે, અને ફસાઈ ગયા. અહીં વરસાદ વધારે ચાલુ થયો, આખા પલળી ગયા. અહીં જો આપણો ભાઈબંધ પલળી ગયો, પાછળ હતો તો આટલો પલળી ગયો. જો વરસાદ હતા વધી ગયો. જો એક્ટિવા પડ્યું હોય ને, એટલે હવે થોડાક રાહ જોઈએ. બહુ નહીં, 5-7 કિલોમીટર થોડોક ઓછો થાય એટલે પછી નીકળીએ. આ તો વાડ નહીં એટલે દેખાતું નહીં, બાકી બહુ પલળી. આખી ટી શર્ટ પલળી ગઈ, બ્લેક હોય એટલે દેખાતું નહીં. નંદી મહારાજને જો લાગે ઠંડી. જો હવે મિત્રો, આ વરસાદના નંદી મહારાજ કાયા થયા. જો તમે જો એંગ્રી હો ગયે હે. જો રેતી ઉલાડી કાયા થયા. ભાઈબાન જતો ને ઉલાડી મેલ છે. કાયા થયા મગજ જો નંદીનો મગજ જો હામું જો આપણા અહીં ના આવા દેવા નકો ઉલાડી મેલ છે આપણને. ક્યાં ભાગશું આપણે? જો બસ સ્ટેન્ડમાં. હા જો અમે તો મિત્રો બસ સ્ટેન્ડમાં અહીંયા અત્યારે વરસાદના લીધે હંતાઈ ગયા. અને એક બાજુ નંદી મહારાજ કાયા થયા, જબરજસ્ત કાયા થયા. હો મગજ જો. જય મામેલી, જય દ્વારિકાધીશ. હવે મિત્રો મંદિરે પહોંચી ગયા. માંડ કરીને પલ્લેતા થોડી વાર ઊભા રહ્યા, પછી નીકળ્યા. પડ્યા થોડા, પણ નીકળી ગયા. હવે મંદિરે આવી ગયા છીએ. જો જય મામેલી. અત્યારે શનિવાર છે એટલે કોઈ છે નહીં, ભુવાજી પણ નથી, અને કોઈ દર્શન કરવાવાળું પણ નથી. અમે બે જ છીએ. મસ્ત મજા શાંતિથી દર્શન કરીએ, અને પછી થોડીક વાર રહી નીકળીએ. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, અને નાઈને કપડાં ચેન્જ કરી લીધા, કેમ કે રિટર્નમાં પણ વરસાદ નડ્યો. તો નહીં લીધું, આવીને કપડાં ચેન્જ કરી લીધા છે. અને મિત્રો હવે એવું વિચારીએ છીએ કે ચોમાસા પૂરતું આપણે હવે મેડીમાં નહીં જઈએ, દૂર ઘરની નજીક છે ત્યાં જશું. કેમ કે મિત્રો આ તો હજુ ચોમાસું ચાલુ નથી, તો પણ આટલો વરસાદ હતો. અને સારું કે વરસાદ અડધો પોણો કલાકમાં બંધ થઈ ગયો, તો ઘડીક ઊભા રહેતા. તો ચોમાસું આવે અને ઊભા રહીએ અને આખી રાત આખો દિવસ વરસાદ આવે તો આપણે ફસાઈ જઈએ. એના કરતાં હવે ચોમાસા પૂરતું નહીં જઈએ, દૂર છે ત્યાં. 4 વ્હીલ લઈને કોઈ જતું હશું તો જશું, બાકી 2 વ્હીલ લઈને હવે આપણે ચોમાસા પૂરતું નહીં જઈએ. અને પ્રગતિ એમના સંબંધીમાં કોઈ એક્સપાયર થઈ ગયું હતું, તો એમના મમ્મી ત્યાં ગયા હતા. તો મારી મમ્મી અને હિરવાનસી બધા ગયા હતા. હવે હિરવાનસીને આવી ગયા. ક્યાં ગઈ દીધું મામાને? ક્યાં એકલી? જો હેન્સી આવી ગઈ. એ ના પાકી નહીં જાણું. એ દીદી ક્યાં ગઈ? હીરવા ક્યાં ગઈ? હીરવા દીદી આવી એમ કે. હાય દોસ્તો કે છે. હા શું કરો છો?
હું બાબા ગઈને આવી કે ફાઇનલી અમારો હીરો આવી ગયો છે. હીરા જે સ્માઈલ કરે. હીરવા શું નીચે ઉતાર ને ઉતારું. હીરવા ક્યાં ગઈ હતી? કોના ઘરે રહેવા ગઈ હતી? મામાના ઘરે રહેવા ગઈ હતી. હવે મિત્રો આપણે જમી લીધું છે અને હવે જઈએ છીએ એક મેળા જેવું છે. ત્યાં બધી રાઇડ્સ હોય છે અલગ અલગ. છોકરાઓને રમવાનું બહુ મસ્ત. તો જઈએ છીએ. વરસાદ ના હોય તો સારું, નકર હીરવા એન્સી બધા જઈએ છું. પલળશું અને માદા પડશું. જો બંકાઓ તૈયાર થઈ ગયા. જો આ નવા આજે નવા કપડાં લાવ્યા હતા બેગ જેવા એમના અને વંશના આરાધ્યના બધાના. તો આ બે બંકાઓને તો પહેરાવી દીધા અત્યારે. જો હીરો એન્સી કેવી લાગે છે? એ કોણ લાવ્યું બાબા? એ મસ્ત લાવ્યો હા. જો હીરવા એન્સી. એ એન્સી હવે તારા મામાને ઘરે જવાનું હો? ના નહીં હા તાર નહીં, દીદીને મોકલી દે. એન્સીને મોકલી દેવાની. કેમ તને? કેમ દીદી એવું કે દીદી મારે અહીંયા? પણ દીદીને જ મોકલી દઈએ. દીદી તને મારે? દીદીને મોકલી દઈએ. તારે નહીં જવું, આપણે એન્સીને જ મોકલી દઈએ. તને એન્સી મારે ને? એન્સી તારા મામાને ઘરે જવાનું હવે હો? જો આ પાડે. જો એન્સી આ પાડે બેટા. એન્સીને મોકલી દઈએ. તને નહીં એન્સીને. જો હજી તો ટાઈમ થઈ ગયો જવાનો. ના જો હજુ તો રખડા તૈયાર થઈને જવું હોય તો જાવ. તૈયાર થઈને મોડું થાય. વાગ્યા જો 9 તો વાગી ગયા. પછી કેટલા વાગે જવાનું? પછી આમ જો 9 વાગ્યા પછી ના જવાય. જલ્દી કરો. ઓય આપણે ક્યાં જવાનું એનસી? ક્યાં જવાનું? ગેમ ઝોન પાર્ક. કે ગેમ ઝોન પાર્ક કે તો મિત્રો આપણે જઈએ છીએ ગેમ ઝોન પાર્કમાં. બધી અલગ અલગ મસ્ત મસ્ત રાઇડ્સ હોય છે. એ પણ રોક તો બનાવવા દે. ત્યાં મસ્ત મસ્ત રાઇડ હોય છે. તો હિરોઈન્સને લઈને જઈએ ગેમ ઝોન પાર્ક. જો આને ફોન લેવો. ફોન ના મળે પપ્પાને વ્લોગ બનાવવા દે. હીરો આપણે ક્યાં જવાનું? ગેમ ઝોન પાર્ક. કે છે ગેમ ઝોન પાર્ક. ઓકે મિત્રો અમારો જબરજસ્ત થઈ ગયો છે પોપટ. કેમ કે ઘરેથી નીકળી ગયા, રસ્તામાં પહોંચ્યા 1 કિલોમીટર જેવું અને વરસાદ ભયંકર ચાલુ થઈ ગયો. તો સારું કે એક્ઝેક્ટ એ જ વખત બ્રિજ હતો તો ફટાફટ બ્રિજ નીચે ઘૂસી ગયા અને થોડી વાર બ્રિજ નીચે ઊભા રહ્યા અને 15 મિનિટ જેવું. અને જેવો બંધ થયો બાઇક છટકાયું સીધું ઘરે. હવે ઘરે આવી ગયા અને આપણે જે ગેમ ઝોન પાર્કમાં જવાનું હતું એ મિત્રો બધા ગેમ ઝોન જે ટોટલી હોય છે બેસવાનું નાના છોકરોને બધું ઇલેક્ટ્રિક હોય છે. તો અત્યારે વરસાદના કારણે એક પાવર લીકેજ થાય, વાયર તૂટી જાય, કંઈ હાના થાય અને રાઈડમાં કરંટ આવે તો જવાબદારી મા બાપની જ રહે. કેમ કે ત્યાં બધું લખેલું જ હોય પોતાના રિસ્ક ઉપર જ બેસાડો. એ લોકો કંઈ એમના માથે ના લે એટલે કંઈ હાના થાય. પછી એ પણ યાદ આવ્યું ચોમાસાના લીધે વરસાદ કે આવું થશે તો એટલે પછી આપણે આવી ગયા પાછા. ચોમાસા પૂરતું અત્યારે બંધ રાખ્યું છે. પછી ચોમાસા પછી બેસાડશું રાઈડમાં. અત્યારે કેન્સલ રાઈડમાં મિત્રો. તો હવે ઘરે આવી ગયા છીએ. હીરવાંશીને ખાવી છે આઈસ્ક્રીમ. તો એની મમ્મી લેવા ગઈ છે આઈસ્ક્રીમ. પછી ખાઈએ. હવે હીરવાંશી ખાશે આઈસ્ક્રીમ. હીરવાંશી મારે ખાવી, મારીએ મંગાવું આઈસ્ક્રીમ. ચલો હીરવાંશીએ ખાય અને આપણે આઈસ્ક્રીમ ખાઈએ. હવે મિત્રો મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. હીરવાંશી તો એમનોય ખાઈ ગઈ અને બા કંઈક કામ કરતા હતા પછી ચાલુ કર્યો તો બારનો ખાઈ ગઈ. મારામાં થોડું ગાધું, પ્રગતિનામાં થોડું ગાધું. મજા આવી ને બસ તાણ. તો મિત્રો હવે વાગ્યા છે 10. જો આપણું વ્લોગ એડિટ કરશું તો 11:30 બાદ થઈ જશે. તો ઠીક છે મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. ઓય તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.